દાદા કદાચ વર્ષોથી કોકનું ધર્મ હોતું હોય છે શું કહો ભાઈ આ કે નકરા ધૂણવાને થાય પિન્ટુભાઈ અને મારી દોટ છૂટી હોય એ ખાલી ના છૂટી જરા કોઈ ખોટા ખંભા હલાયા નહીં ભાઈ જે જગ્યાએ કદાચ પગ મેલ્યો એ ભૂમિ ઉપર ફેર નડતર રહેવા દીધું પણ કોઈનું વર્ષોથી કદાચ ઊભું દેરું રોતું હોય છે જરા ધર્મ ના કગર મેલે કગર સાંભળતું ના હોય ખાલી ખંભા ધૂનતા હોય શું કહું વેલા પરોડિયા 4 ના વાગે અને એ દેરાની પકડી ખેંચી ના ઝાલા જે પગ મેલું અહીંયા ભાડી જવું છું નગર આપણે 11:30 આ ગામમાં આયા ભાઈ જયા રસ્તે લાય એ ખબર નહીં ખૂબ મજા બોલું છું ભાઈ આ 5 ફૂલ કદાચ તમે આપ્યા હશે ને બહુ છે રાયજીભાઈ શું કહો ઝાલા અને હજુ બધી ઘણી માતાઓ ઘણા દેવો મજા બોલશે ભાઈ ઝાલા અને એ જે દેવો બોલી બોલી પૂરું પાડે ઝાલા અને એ બધા દેવોનો હિસાબ કરીને વિજય છે અને આજ આ જે ફૂલ વેર્યા છે ભાઈ એનું બમણું વળતર ના વાળું હું વિક્રમસિંહ શું કઉ છું ભાઈ ચાલો મારી હેડ જુદી છે ને વિક્રમસિંહ નું લોહી જુદું છે ઓ ભાઈ એ તો તમારે હિસાબ કરવો પડે ભાઈ એટલે ઝાલા મારો રામ એવું કહે છે કારણ કે જગતને બધું પીરસવું પડે ભાઈ અને આ જેવો માણા આ ભાવથી આવ્યું ઝાલા આ ભૂતળા ઢળવાના આખી જિંદગી એ જ કરવાનું ભાઈ હું કહું એટલે ઝાલા મારો નારાયણ એવું કહે કે કદાચ તમે 2 કરોડનું ઇન્વેસ્ટ કર્યું હોય તો જેટલી જગ્યાએ સહી કરાવો કે ભાઈ મારો પ્રોજેક્ટ ડૂબાડશો નહીં ફલાણું નહીં તમારી કંપની હું ગેરંટી આલે છે તો ઝાલા મારા બાપે 900 પણ હીરા મોતી થી મોંઘા ભાઈ મારા સ્વયં સેવકો ભાઈ શું કહું એટલે મારો ઠાકર એવું બોલે છે ગોવિંદા બોલેલું ભાઈ પૂડે તો માથું ઉતારી ભોળાનાથ ના પગમાં નાખી દો ભાઈ પણ જો કદાચ આ 1.5 દાડાનો તડકો છાયો વેઠો હોય છે અને 11મા દાડે તો ઘોડે પલા ના નાખું તો હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ સમ વિશાલ જટા દૂત ચંદ્રભાન વિક્રમસિંહ નો દીકરો એવું કહે છે તારા વાડામાંથી આ પહોળો બહાર ના નીકળી જાય એટલે આંગળી જાલી પાછો મેળવા આવું અને કદાચ ઢાંપનો ખુલ્લો નીકળી જાય ઠીક બાકી જો કદાચ જગત કદાચ છોટલી મંદિરો ફરક કદાચ 5 કિલોમીટર રેતમાં લશ્કર ઉપર નાખે તો હોય વિક્રમ
માણા કે બાપુ નોકરી કરે ડાયરામ પૈસા, એટલે ગામના બૂસ મારીને તો લાયો નહીં, અને તારા ઘરે માગો આવું જ ના હાલતો ભાઈ. મારી મહેનત મજૂરી ના હે ભાઈ, અને મને મજા આવે એ કરવું. તને રાજી રાખવા કરું કહો. અને આ ક્યાં કાયમ રાખવાનું? તિજોરીઓ ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે જેવીતા. આ તો એક મોજ છે ભલા માણા. અને જગત કદાચ એમ કે આવું ના હોય ભાઈ, તો આપણા ડેલે ક્યાંય તાળું નહીં ભાઈ, એ હાથમાં રાખું છું. પણ ઝાલા મર્યાદા વાળો છું ભાઈ, કે જગત કહે છે ને કે તલવાર ગમે એટલી ધારદાર હોય પોતાની મેનને ના ખાય ભાઈ. એમ મારે જે મારા થઈ ગયા ઝાલા, કદાચ મારે ભટકી જશે તો હું એને ખાઈ નહીં જવું ભાઈ. પણ તડકામાં જાઓ જગત શું છે અને આ 45 ડિગ્રી શું છે એનું મહેસૂસ થશે ભાઈ. હા, એમે તમારા હાટું રાત દાડો જાગવી, તમને કહેવી કે બાપા પ્રસાદી લઈ લો, વ્યવસ્થિત બેહો, એટલે બધા મારી જાનમાં આયા હો. પણ ચમ કે તમે બધે અકળાઈને ભટકાઈને આયા છો, તમને આવું જ શીખવાડ્યું છે. ઘણા તો પાછા સ્ટીકું વાપરે, 2-4 દોરા પહેર્યા હોય ને આમ લખ્યું ને એવું મન બતાવે, એને પેલો બહાર કાઢી નાખું. હું અહીં ગરીબ માણસ હાટું બેઠો છું, પૈસા વાળાનો મન વિરોધ નથી. અને ગરીબે અમુક જ્યાં તો મેં જોયું 80% પોતાના લખણ જ ગરીબ છે. આટલા અમે રાડા તાણવી છીએ, ટાઈમે તમને રાજા જેવો ઠાઠ રાખવી, ખાવા જાઓ તો આમ વાડ્યું ગોતો, અહીંયા તમારો બાપો હું નાખી ગયો હે. એટલે આમાંથી બહાર આવો ભલા માણા, ગામમાં હારી પ્રવૃત્તિ કરો, ગામના પણ ભાવ બને હું દોડું નહીં ભાઈ. શું કહો ભાઈ? અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ. 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપીને થાકી જાય છે ભાઈ. શું કહો ભાઈ? જેમ સબરીએ રામની રાહ જોઈ હતી ને ભાઈ, એક મનનો નિહાકો હતો, એક દી ભોળાથી દાદાને તેડાવા છે ભાઈ. આ એ ભાવે કગરે આવ્યો છું ગોવિંદભા. શું કહું છું ભાઈ? અને જો એનો ભાવ કદાચ મારા નારાયણના પગ લગીને પોકી ગયો હોય ભાઈ, અને આજ આવ્યો છું, જો આંકડા હવળા ના નાખી દો એટલે હું ગંગાબાનો દીકરો મટી જાઉં ભાઈ. જે કદાચ આ પીરના કદાચ નેજા હેઠે દોડ્યું છે ઝાલા, આ કઈ વહીવટ લેવા નથી દોડ્યા. નકર ઘણા ટુકારા સહન કર્યા, પૂછવું હોય પૂછો. પથર ગયાવાય નહીં ભાઈ, ન કર્યા પૂછો. ઘણા ગાડીઓ બેહાડેલા ઉતારી મૂક્યા પૂછો. પણ ઝાલા નોખો છું ભાઈ. અને મારે મેં તમને કીધું ને પિન્ટુભાઈ, તમારો તો સમય જશે, મહિના કદાચ દિવસો વર લગીને રહેવાનું. અને ઝાલા મારે તો હુરત નારાયણ રે ત્યાં લગીને યુગો લગીને રહેવાનું. પણ કદાચ સામે પેલી બેઠી ટગર હસતી છે ભાઈ, બીજાની કોઈની વાત કરતો નહીં ભાઈ. પણ રાજા વિક્રમની કદાચ જગડુસા વાણિયાની માતા મજા બોલતી છે ભાઈ. શું કઉ છું ભાઈ? ઝાલા વાત એટલે કરું છું ભાઈ, એને મારા જૂની હેડ છે ભાઈ. મારી પાસે હયાતીમાં કાલનો દાખલો પડ્યો ભાઈ, કે ડોક્ટરે એવું કીધું 20 દિવસ આ વધીને કાઢે ભાઈ. ગૌતમભાઈ, કાલ તમે બધા સભા ભરીને બેઠા હતા ને કેસ આવ્યો હતો ભાઈ. ઝાલા આ 3 વર્ષ જ્યાં હજુ કદાચ એ શરીરમાં જીવડા કદાચ ગમે એટલા હોય ભાઈ, પણ કદાચ મારા મહાદેવના ઘરનું પોતું માર્યું ને એ કેન્સર આ વિક્રમસિંહનો દીકરો પીજો. દાડો ઉગે ને અગરબત્તી લઈને જવાનું, મારા છોકરાને નોકરી આલજો એના હાટું નહીં ભાઈ. એમ છોકરાને નોકરીઓ જોતી હોય આમાં દોડવું પડે ઝાલા. તારે તમારા છોકરા પેપર આલવા જાય તારે એ પોખરણનો પીર દોડે, નકર અહીંયા જાવ ત્યાં સમય પૂરો થઈ જાય, ગાડીને પંચર પડે. એટલે આ સમય ધર્મની વાતું છે, બધાને મગજમાં ઉતરે ને હોની રીતે હાલવાનો. મેં પેલા કીધું ને, ભંગારના વેપારીને હોનાની ખબર. ગોવિંદભાઈ 6 મહિના મોર ભાંખ્યું હતું ને આજ બનાવી આલ્યું ભાઈ. શું કહું ભાઈ? ઝાલા લોકો તો એવું કે ટાઈમ આવશે ભાઈ, પણ જો આ ગઢવીના દીકરાનો જમાનો ના લઉં તો એટલે હું વિક્રમસિંહનો દીકરો મટી જાઉં. રાવલદેવ, આ જુગલબંધી અમર બની જશે, આવું આ વિક્રમસિંહનો દીકરો બોલે ભાઈ. ઝાલા જ્યાં બોલ્યો ત્યાં પૂરું કરી આલ્યું છે ભાઈ.
રાવળદેવ જગતના રૂપિયા પૈસા માલ મિલકતની કિંમત હોય છે ને આ વિક્રમસિંહ દીકરાને ના વેણને જલા બની જેલું બોલતો નહીં ભાઈ અને બોલું એ બનાવ્યાનો રાવળદેવ રહેતો નહીં અને આ તો મારે ભૂવાપણી નહીં કરવાની ભાઈ પણ માણસ જે ઢબ સમજતું આવ્યું છે એનેથી સમજાવતા જવાનું શું કહું નકો હું તો આ વિક્રમસિંહ નું લોહી રે ને વેદ નું ભણેલો જ ભાઈ ચોપડાનું ને વેદ નું ભણેલો ભાઈ અને ભરોસો હોય ને જલા આય રાખજો આય કોઈ દી લાવતા નહીં નકો હોતા થાકી જઈશું રાવળદેવ હારું બોલું રાજપૂત નો દીકરો છું ભલામણા અને મારો બાપ કોણ હતો કે ચારણ ગઢી માલધારીની દીકરીની જો લાજ રાખો આટું એ ભૂમિ ઉપર એ ભાલ પંથકમાં લોહી રેડી દીધું અને 900 વર્ષ પ્રગટ થયો મેં વચન આપ્યું એ કે કદાચ ગરીબી આટો લઈ જાય તું પરીક્ષા લેવા ઉતર્યો હોય તો સાસ ને રોટલો મોહળીને ખાઈ લે બાકી ધૂળું નો ધંધો ના કરવું ભાઈ નાની નાની વાતોમાં બાયું સડાવી અમને કોણ છો ઓળખો હે એટલે આ ધરતી ઉપર હારા કામ કર જગત અમથા ઓળખશે તને ભલામણ બાયું સડાય કઈ મેળ ના આવે ભયું માં કજિયા કરી મૂક્યા હે હવે જાગવાનો ટાઈમ આવ્યો છે આ ઘણા મારી પાસે આવે એટલે કે બાપુ બહુ દુઃખી થઈ ગયા હવે દવા પીવાનો વારો હે પી લેવાય ભલામણ અહીંયા લગીને ધક્કો ખવાય પૂછવા આવો પી લેવાય કારણ કે જો તને માણા બનાવ્યો ને જીવતા ના આવડે દુઃખ એટલે કઈ મોતથી મોટું તો દુઃખ છે ને લડી લેવાય મોત ને કંટાળો આવવો જોઈએ કે હું ચા ભટકાણું એમ સમજાય તો કઈક ગણતરી થાય જગતમાં આપણી આપણે ઘોડા ખેલવીને આયા છીએ જગતની સામું તો કદાચ ડારાય દીધા હશે ગોવિંદભા ડોળાય કાઢ્યા હશે પણ જો કદાચ મારા સીમાડામાં હાજર થવા દઉં ને ભાઈ તો 900 વર્ષ ખપી જવું મોટા ભાઈ જય હો દુનિયાએ કદાચ વિતળાઈ ગયો હોય ભાઈ પથારીમાં કદાચ હુતા છેલ્લા શ્વાસ ગણતો હોય પણ એના ઘડિયાની પુણે કદાચ ઉભી રહી હોય શું કહું અને પથારીમાં હુતા કદાચ મારી ધજાના દર્શન થયા હોય શું કહું ગોવિંદભા અને પુરવાર કર્યું છે બનાવીને વાર્તા નહીં બોલતો ભાઈ પણ હું તો ઠીક ધૂણવા વાળો પણ રાત દાડો કદાચ મારી જગ્યામાં પવાલું વીણ્યું હોય કદાચ આ ભૂમિ ઉપર કાંટોય લીધો હોય અને એટલા જીભમાંથી શબ્દ નીકળે જ્યાં મારો દાદો તને કઈ ના થવા દે અને જો કદાચ 20 વર્ષ લગી યમરાજને ના ઉભો રાખું તો આજે હું તમને મારો એમ કેતી હોય ને ભોળા ચમ થાય તો ભોળાદમાં આ તત્વ છુપાયેલું છે તારે જગત ભોળા બોલે ભાઈ આવું બન્યું તો નતું બન્યું ભાઈ પણ મેં એવું કીધું હા ઝાપામાં આવી જાઉં દાખલા બોલે હે ભાઈ કાલ કદાચ કોઈક એવું કેતું હોય ને આમ કદાચ કાળે મંડળાતો હોય ને કદાચ ઝાપામાં પગ મૂકી મારા દાદા અમે બેહી જાવ ભાઈ તો કહો બાકી બહાર જઈને તો ઘેર શું કહું કે કાલ જગત બની બનાવેલું ના બોલે અને આય તમે આહવાન કર્યું તો આ મેદાન લગીને પાછો આવી ગયો શું કહું અને કાલ જગત એવું બોલે વગડો હે અને નીકળે તો જો આ વખતે કદાચ ખાંભી ઉપર ફેણ માંડી ના બેવું ને હું ઘણી વાર કહું છું કે અમે કોઈ દિવસે ચારણોએ કોઈ માઈ કાંગલાના ગુણગાન નથી ગાયા એ જેને ગામ માટે ગવત્રી માટે પારકાને પોતાના કરીને દે પોતાના દેહના બલિદાન દઈ દીધા છે એવા સુરવીરના અમે ગુણગાન ગાયા છે એવા ભળવીરના અમે ગુણ ગાયા છે એવા ભોળા દ્વાડાના અમે ગુણ ગાયા છે એટલા માટે જનની ના દયા કવિએ ગાયા લોકવીર લાખુખ જણે મેદાન મરવા અપસરા ભરવા મરદ કસુવલ
રંગ તણે ભાઈ મરદ કશું બોલ રંગ તણે ભાઈ મરદ કશું બોલ બાકી એક દાડો મોંગલપુર આ મનહર ભારતીનું એવું કહેવું પડશે ભાઈ શું કહો લખવું હોય લખી લેજો કારણ કે હું 5 ઓરા મોર બોલું એ બનાવી દઉં છું ભાઈ એવું નહીં કાલ ના બને અને નહીં બને તે દાડો આ રહ્યો ઓઢ્યો ની ના નામનો પછડો ઉતારી લેવાનો ચાલા એવું જ કે માતાને કઈ જતા રહો થઈ જ જાય છે ચમ એને ભરો એ ભાઈ તારે અહીંયા જિંદગી ખર્ચી નાખી ચાલા અને આ મેલડી આ ખોડિયાર આ ગોગો એવું બોલે છે ભાઈ કે આ જિંદગી ખર્ચી નાખી ને ભાઈ જે દાડો જવાનો ટાઈમ થાય જો હચળી લાંબી કરીને લેવા ના આવું તો મારું ભાઈ આવું નકામું પડે એવું જરૂરી ને કોકવાર આપણા ઘરનું જાય જો અંકુશ ગુમાવી જ્યાં હતો એટલે મારો નાથ એવું કહે છે ભાઈ કૈલાસના ડુંગર વાળો ગોવિંદભાઈ એવું કહે છે ભાઈ શું કહું સમય ઓળખજો ભાઈ બાકી હારા હારા કદાચ અર્જુન જેવાય હતા સમય નથી ઓળખી ગયા એને કાબા લૂંટી ગયા હતા ભાઈ એટલે બ્રહ્મા ના રહેવું જાગતા રહેવું ભાઈ અને જે જાગતા રહેશે ને ભાઈ એનો દીવો કોઈ દાડો ઓલવાશે નહીં આવું મારો મહાદેવ બોલે છે ભાઈ કારણ કે હું પૂછીને ઝાલા નહીં કહું કોઈ દાડો એટલે આ ભગવતી બોલે છે ને હું બોલું છું નકર મારે જવાનો ટાઈમ તો 4 નો થઈ ગયો પણ એની સહી કરાયા વગર તો ગાડી ટોલ પાસ વગર બહાર જાય નહીં ભાઈ હો કહો એમ ખંચેરીને ઊભી ના થઈ જવાય ભાઈ એને બોલાયા છે તાર આયા હે ભાઈ એની મરજી હતી તાર અવાણ હોય શું કહો ઝાલા એટલે એ ભગવતી એવું બોલે છે કારણ કે કાલ મનહર ભારતી બોલવા બે હશે ને તો કોકને એમ થાય કે એમનું મંદિર છે એટલે ગાજરા મારે ભાઈ આ તો એક વાત કરું છું પણ એ ભગવતી એવું બોલે છે ભાઈ કે કલ્પના ના થાય ઝાલા એટલી અહીં ખાડ્યું ભાઈ અમારામાં તેમ ધોડ્યા હોય ને ભાઈ અને તમારી આબરૂ લૂંટાતા હોય જો વસ્ત્ર ઢાંકવા ના આવું તો એટલે હું વિક્રમજી નથી જગત ને આમાંથી બંધ કરાવવાના છે ભલા માણસ અને જેને કદાચ અંધશ્રદ્ધા ફેલાઈ હોય કુંડાળામાં લેતા હોય ને ભાઈ જો ભર બપોરે કદાચ એ કુંડાળામાં ઉતારી ના ઢીબું તો એના ગંગા બહાર જગ જીતાડે મારા દાદા માર્ગ તો દાદા પાછા વાળજે ભૂલે માર્ગ તો દાદા પાછા વાળજે તારા છોરું છીએ દાદા રામાપીરના ભગત છો પછી કોઈ સફેદ કપડામાં નીકળતું હોય અથવા તો ફરતું હોય પાકો ને દેખાણું નથી ખાલી અવાજ આવે કોઈ હાલે એવું અને આમ પ્રકાશ જેવું લાગે એટલે મેં પહેલાં રામાપીરને યાદ કર્યા કોઈ તમારી જગ્યાની આજુબાજુ ભાઈ આ રામદેવ પીર સિવાય મામાદેવ અથવા તો કોઈ દરગાહ ખરી તો આ નીકળે શું તાકો મારામાં આ વસ્તુ બની નજીકમાં એટલે મારું રસોડું રહ્યું એટલું બધી બાજુ જોઈ લેવાનું ધાબામાં ચડી હોય તો જ આવે વડીલ નહીં કરવાનું કોઈ પીરાણું બતાવ્યું જો આ પાછું સફેદ કપડાવાળું આવે તો માની લેવાનું હું કહું એ પાકું આ દુખાવો ને એ મટી જાય એટલે કહી દેજો બધાનું એક નાળિયેરમાં જતું હોય અલગ અલગ હું કામ ખર્ચા કરવા હો જાઓ પૂરો વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો ભક્તિ અમૃતને આ તો ખાલી એને કીધું છે ને ખંભા હલાવું છું ભાઈ શું કહું છું ભાઈ બાકી હોળે હોળ કરાયા આ ખોડિયામાં નહીં ઉતર્યો ભાઈ આ મારો પાવર ના ઝીલવી કદાચ તમારું દેવ પરીક્ષા કરવા લેજો વારે આગુ પાછું હટ્યું છે ભાઈ જો તેજી કદાચ તલવારીઓ લઈને દોડીને ખીલા ના ખોપી દઉં તો હું વિક્રમ છે ભાઈ લેવું જગતનું અને ઘર હકવું આ નિયમ નથી ભાઈ કદાચ જગત લેતું હોય મને વાંધો નહીં ભાઈ પણ કોઈ એક ભૂવો એવી સોપડી લઈને આવે અને એવું એમ કહે છે કે ભાઈ આ માગો એમ હા માણસ હરક સડે ઉમંગ આવે કદાચ 25 લાખે વાપરી નાખે ભાઈ પણ આ ધર્મનો ધંધો ના થાય ભાઈ
રણુભાઈ હા દાદા વધુ તો બોલતો નહીં ભાઈ. હા દાદા આના 5 વર્ષમાં દીકરા કેટલા હાલ્યા ને ભાઈ. હા દાદા મારા ચોપડે હિસાબ નથી રહ્યો, મારા મહાદેવ ના ઘરે પડ્યો છે. એ હારું મજા બોલું છું ભાઈ. કદાચ જગત આગળ માણી કરે ને તો એમ દાડા આપને ટેકો દઈ દઉં ભાઈ. સાચું સાચું દાદા પણ ભાવ લઈને દોડજો ભાઈ. હા દાદા નાનામાં નાનો માણસ હશે ને જો હું આવકાર તો વધુ તો પિન્ટુભાઈ બોલતો નહીં, અને હું એવું બોલું એટલે એવું સમજી ના લેવો ને હટ વળી જશે ભાઈ. કહું છું ભાઈ, કારણ કે જગતને કદાચ રૂપિયા પૈસા માલ મિલકત નો નશો હોય પિન્ટુભાઈ, અને મને આ માણાની મેજડીનો નશો છે ભાઈ. આ તો માણસ ના પાડવી પડે, નકર જેટલું માણસ મારી હારી હોય એ નક્કી ના હોય ભાઈ. એટલે ઝાલા વધુ તો બોલવાનું નહીં ભાઈ. રામના ઘરનું દુઃખ આવ્યું હોય તો ભૂખવા બન્યા છૂટકો નહીં. કદાચ જરૂર પડે ભાઈ. શું કહું, બાવણા હોય તો હંતે નહીં કે તો ઉમરામાં ઉભો રહીને હાકારો કરે ભાઈ કે જગતમાં મારા તો કોઈ વિહામો બને એવું નહીં ભાઈ. ગોવિંદભા કદાચ એવું કહેલું ભાઈ કે તું ચાઈ ગયો મારો બાપ એ ભોળા દોડો. અને 5 કિલોમીટર લગીનમાં જો કદાચ લશ્કર મારું ના ઉતારતો ધરતી ઉપર હતર ને ભોમી નાખવાના કામો પડે. મારી હેડ નોખી છે ભાઈ, મારી પુને નોખી છે. અને ડાલા જ્યાં જાઉં ત્યાં ગોવિંદભા કહું છું કે હું ધૂણવા વાળો જબરો નહીં ભાઈ. શું કહું, અને વર્ષો મારો બાપ ખપી ગયો એ જબરો નહીં ભાઈ. પણ આ તો મારી વાહે બેઠો ને સોમનાથ ના શિખર વાળો જબરો છે ભાઈ. હા દાદા હા ઝાલા આ જગતને બીજું કઈ શીખવાડવા નહીં આવ્યો. શું કહું કે ભગવાને તમને માણા બનાવ્યા, ખાલી માણા થઈ ગયો ભાઈ. હું એવું નહીં કહેતો કે મારા ઘોડીમાં તલવાર લઈને નીકળી પડજો ભાઈ. શું કહું, હવે એ યુગ નહીં ઝાલા. સારું ધર્મ હોદી લઈ જો, તલવાર લેવાની જરૂર નહીં ભાઈ. વગર ગાય જો હામલાન કદાચ દોડતા ના કદાચ હું વિક્રમસિંહ નો દીકરો. શું કહું ભાઈ, અને આજ કદાચ જે કામની વસ્તુ હોય છે ને ભાઈ એ જ અહીં રોકાય ભાઈ. બાકી જો બસકું બાંધીને કદાચ ભોગાવવામાં ખારમાં ના ભંડાર દઉં તો મારું અહીં આવું નકામું પડે. એ હતી છો હયાત કે વહી ગયા વિદેહમાં છોરું તારા સમરે દાદા આવો એક હાથમાં. નકર દાડો ઉગે 10 વાયક આવે ભાઈ, પણ ભાવ વને હું દોડું નહીં ભાઈ. શું કહું ભાઈ, અને ચયો ભાવ ઉગી નીકળ્યો એ કહું ભાઈ. 2.5 વર્ષથી કોક માજી મારી માળા જપી જપીને થાકી જાય છે ભાઈ. શું કહો ભાઈ, કે હું એવું નહીં કહું વ્યસન મુકાવા આવ્યો છું, આવું કરજો ફલાણું કરજો, પણ કાલ સવારથી નક્કી કરજો. જાજુ ના થાય કઈ નહીં, પણ કે વહેલા જાગીને મારે કઈ કામ ધંધે જવાય. ઘણા એવાય હે ભાઈ 9 વાગ્યા લગીને રાડ્યું પાડવી પડે, મેં આ જોયું. નકર અત્યારે ઉભો થઈને જતો રહો ભાઈ. અને કોઈ એમ કે એવું નથી તો અમે વીણીને ગોતીને આલી દઉં ભાઈ. શું કહું, એટલે ચાલા વેકેશન નો ટાઈમ છે ભાઈ. અને ઘરે તેમ છોકરાને પૂછજો કદાચ કે આય જેવી એ એવું કઈ નહીં કે અમને ફલાણી જગ્યાએ દર્શન કરવા લઈ જાઓ ભાઈ. એટલે આ અમારું વાવેતર હે ચાલા. શું કહું, અને જો કદાચ ગણીને કદાચ 10 વરા ખમી જાવ ભાઈ, જગત નો ધર્મ શું આ શીખવાડી ના જતો રહો તો હું વિક્રમસિંહ નો દીકરો. હામલાના ઉમરે કદાચ મદદ માંગવા જાવ ને ભાઈ, જલસા કરવા નહીં કહેતો, મદદ માંગવા કહો એટલે બાયણા બંધ થઈ જાય ભાઈ. માણા રાહ જોઈને બેઠો ભાઈ. આ એ યુગની વાત કરું છું કે 2 મહિના ભાઈ મારા ઘરે અવસર છે, હામલો મારી લાજ રાખશે એમ. જલા એ જમાના જતા રહ્યા ભાઈ. બાકી 1 થી 20 હવે કોઈની લાજ જઈ નહીં, મારો ઠાકર નહીં જવા દાદા. આપણે ઘોડા ખેલવીને આયા છીએ. જગત ની સામો તો કદાચ ડારાય દીધા હશે, ગોવિંદભા ડોળાય કાઢ્યા હશે, પણ જો કદાચ મારા સીમાડામાં હાજર થવા દઉં ને ભાઈ
તો 900 વરે ખપી જવું મોટા ભાઈ. જય હો. જલા આજ બાલ બરગડામાંથી અકળાઈને આવેલો ધરમ હું ભાઈ. શું કહું ભાઈ? અને જો કદાચ આ સૌરાષ્ટ્રની ધરતીમાં લીટા પાડી ના જતો રહો મારું અહીં આવો નકામો તો ચાલા અલગ મલક ની વસ્તી બેઠી હે ભાઈ. પૂછ કે 80 વરા માર કોના કુબા બન્યા હતા ભાઈ. જય હો. શું કહું છું ભાઈ? અલા ચાલા મારા ભણતરમાં ભૂલ ના હોય ભલા મારા. શું કહું? અને હજુ ઘણું જગતને બતાવવાનું બાકી છે કારણ કે બધું હું અત્યારથી કહીને બેસી જાય તો આપડા પાછા નિરાશ ને ભાઈ. તમને એવું થવું પડે કે આગળ શું આવશે ભાઈ. બાકી બોલેલું ક્યાંય હું ફરીથી બોલ્યો નહીં ભાઈ. તો કહો ના આ બધું તો તમે ભણેલા હો તોય વાંચવા નહીં આવ્યું હોય. જીને જીને ગાંડામાં ગણતરી હતી અત્યારે એસી ચાલુ કરી બે માગ્યું નહીં મેં હાલ્યું નહીં ઝાલા પણ જગત એમને મેળા મારતી હતી ને એ મારી સાથે સંપાઈ જતા હતા ભાઈ. એટલે એ બધા ઠેકાણા મેં પાડ્યા ભાઈ. એટલે પેલા તો જે મારા હે મારે એને રાજી રાખવાના. મારા એટલે કઈ નાચના વાળા નહીં પાડતો પણ સમાજ ગમે નાચી નીમ કેતી આ ઝાલા જે કદાચ સપના જોવો ને એનેથી પૂરા થાય ભાઈ. અને એની માટે પ્રયાસ કરતા રહેવું પડે ભાઈ ઝાલા. વડના થળિયા હેઠે બેસીને ના જોવાય ભાઈ. શું કહું? એની માટે કાર્યરત રહેવું પડે અને મોર થવું પડે ઝાલા. બાકી તમે સારા કામમાં નીકળશો એટલે 100 જણા તમને પગ ઝાલવા વાળા આવશે ભાઈ. પણ આપણે સારું જ કરવું છે તો કરવાનું હોય. મારા ભણતરમાં ભૂલ નીકળે તો વિજયસિંહ આ ધર્મને ધૂણવા નકામો મળી જાય. પૂછીને કોઈ દાડો ધંધો કરતો નહીં મારો ભગવાન બોલે એમાં 80-20 કોઈ દાડો હોય નહીં. આવકારો આવ્યો છે ભલા માણા. હરિસંગ બાપુ જે સીતે કરીને જ્યાં ભાઈ એમાં મોળો હોકારો જનક સાહેબ બરોબર. જો કદાચ આ પોકરણ ના પીર ને આ પોકાર મેલીને જતો હોય ભાઈ અને આજ જો એના લીલા પીળા નેજા આપેલા નાટક કઈ દઉં મારું આયા. પણ ફાઇલમાં એવું લખી દીધું છે કે આ જીવે ત્યાં લગીને આને સંતાન ના થાય એ ઘરે મેં આંકડા પાડ્યા હે ભાઈ. શું કહું? એટલે મારી મજૂરી મારો મહાદેવ મજરે લાવશે ભાઈ. જય હો. મારે એવા લોઢાના સણ્યા છાવા હે ભાઈ. જય હો. શું કહું? ખમણ તો દાંત જતરિયા હોય એ સાઈ નાખે ભાઈ. પણ ચાલા જો તમારા આહુડા લુવા વળ્યો હોય છું ભાઈ અને 9 વરે કદાચ ગમે એવા લોઢાના સણ્યા નાખન ભાઈ આ વિક્રમસિંહ નો દીકરો કદાચ ભયડી ના કરોડી દઉં ભાઈ તો ગંગાબાની મને જન્માલો વાળી ગંગાબાને ખોટ ખૂબ મજા બની જશે ભાઈ. જેને જેને આ ધરતી ઉપર જેના જેના કદાચ ઝાલા પાવન લોહી રેડ્યા એ ધરતી ઉપર હજુ ઉગી નીકળવાનું. ઠાકર બોલો છે એકવાર ફરીથી આ ધરતી ઉપર જીને જીને પિન્ટુભાઈ બલિદાન આપ્યા છે આની ફોજ બને જો આ ધરતી ઉપર હિસ્કારો ના મતમ જોવું. અમે ગુણગાન ગાયા તો આવો અમારો ભોળાદનો ભડવીર છે. હા એ એવા રાજા મહારાજાના એવા પાડિયાના અરે ગામના ઢોલીના પણ અમે ગીત ગાયા છે પણ એનામાં કઈક ખાનદાની હોય એનામાં કઈક અમીરાત હોય એનામાં કઈક ખમીરાત હોય એના અમે ગુણગાન ગાયા છે. એવા ક્ષત્રિયોના અમે ગુણ ગાયા છે. એટલા માટે છેલ્લી કડીમાં લખ્યું છે ગરીબી મેં જોઈ છે મેં મજૂરી કરી છે અને હજુ કરું છું એની મને કોઈ ચિંતા નથી. પણ રાતે હું ને એટલે આત્માને પૂછું કે ભાઈ આખા દીમાં મેં કોઈને છેતર્યા નહીં ને અને મારો ઠાકર એવું કે નિરાતે હુઈ જા. કદાચ તમને એમ થતું હોય કે 5 નાળિયેર લઈ જવા છે 2 કિલો પેંડા લઈ જવા છે તો પાડોશમાં કોઈક ભૂખ્યું માણા રહી જતું હોય ને એને ખવડાવી દેજો. આ પ્રસાદ લઈને આવવાની જરૂર નથી. કોઈ નહીં કોઈને કઈ જરૂર નથી ભાઈ. કારણ કે મારો ઠાકર એવું કે એક તળાવના કાંઠે ઉકાળામાં 900 વરા પડ્યો રહ્યો તોય મને ઊંધાઈ નથી આવી. હવે હું આવવાની પેલા કાલ જગત એવું ના કે ઘરનું બોલે છે ભાઈ અને જ્યાં ધૂણવા જવું અહીંયા મારો મહાદેવ એવું કે ભાઈ. શું કહું કે આ જીભનો લવો વળન ભાઈ અને એ મારો ઠાકર કદાચ પૂરું ના કરી દે આ ધર્મને ધૂણવો ન કામ કે મારી રૈયતને ઝાલા મારી પ્રજાને જે મારા થઈ ગયા દિવસે એને મજૂરી મળી કે ના મળી ભાઈ
પણ જો એની પરજાન વાળું વગેરે હુવા દો તો હું વિક્રમસિંહ નો દીકરો મટી જાઉં. શું કહો? હા શું કહું? પણ વિહત એવું બોલી છે હિસાબ બાકી છે. અને જો કદાચ વિક્રમસિંહ નો દીકરો વળ્યો છે ને હિસાબ સપ્તાહ ના હોવે તો મેરે કો ધરમ. 1.5 મહિને અટક આવ્યું ભાઈ, અને માણા ઘરનું માણા હોસ્પિટલમાં દાખલ કર્યું ભાઈ. અને મને કે ભાઈ તમે તો બધા આલીને મારા ઘરે આ પીડા ઉપડી ભાઈ. ગ્યામરભાઈ પણ મારા દેવની આંખે કદાચ પીડીઓ નહીં હોય ભાઈ, મારા ભણતરમાં ભૂલ ના હોય ભાઈ, તો ડોક્ટર છૂટી પડે ને કદાચ જો કદાચ અહીંયા 56 વર્ષના દીકરાના વિક્રમસિંહ નો દીકરો કદાચ માણાના વેહ તો કદી ફરતો જ નહીં ભાઈ, અને માગે તો આવી જઉં છું. અને જે કદાચ મારી સભામાં ધૂણવા કે જોવા આયા છે ને ભાઈ, અને ઘરે ના પગતા રાતે કદાચ 2 વાગ્યા હોય તો નાક થઈને આડો હોય. અને પેલા આડા ઘડાતા જતા કોક ને ઇમેજ થાય ભાઈ આ એ નહીં ભાઈ, આ ઉપર ભેંટ ચડાઈને ઉભો થઈ જાવ. શું કહું ભાઈ? ચાલો આ કદાચ. અને એ વિહત ના કાળજે એક વેણ પડ્યું છે ભાઈ, આ શોખ નહીં કરતો ભાઈ, પણ જે દાડો સમય આવ્યો છે ને કદાચ જે તેમ કર્યું હોય છે, પણ એ વિહત જાણે છે ને હું વિક્રમસિંહ નો દીકરો જાણું છું. કયા ટાઈમે શું કરવાનું છે આજ નહીં બોલતો ભાઈ. શું કહું? પણ વિહત એવું બોલી છે હિસાબ બાકી છે. અને જો કદાચ વિક્રમસિંહ નો દીકરો વળ્યો છે ને હિસાબ સપ્તાહ ના હોવે તો મેરે કો ધરમ. ઘણા ગામ